અત્યારે જે સેશન શરૂ થવા જઈ રહ્યું છે એ સેશન છે એક્યુપ્રેશરનું. તો સૌથી પહેલા તમને સમજ આપશે. સમજ આપ્યા પછી એક્યુપ્રેશરની પ્લેટ તમને દરેકને આપવામાં આવશે. એ પ્લેટ ઉપર કામ કરવાનું છે. વિજયભાઈ પરસાણા છે એ એક્યુપ્રેશરનું કામ કરે છે. તો હું વિજયભાઈ પરસાણાને આગળનું આ સેશન લેવા માટે વિનંતી કરીશ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિમંત્રણને માન આપી અને ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાંથી છેક અમદાવાદમાં સવારે વહેલા નીકળ્યા છે, અહીંયા આવી ગયા છે અને આ સેશન એ એક્યુપ્રેશરનું લેશે અને પહેલા તમને થોડી થિયરીની વાત કરશે અને ત્યાર પછી પ્રેક્ટિકલ કરાવવાનું છે. તમારી ક્ષમતા અને તમારી શક્તિ મુજબ કરવાનું છે. એ જોમ અને જુસ્સો તમને આપવા તૈયાર છે. શ્રી વિજયભાઈ પરસાણા. ઓમ. આજ આવો સરસ મોકો મળ્યો છે તમને અને અમને કે ઘણું બધું જાણવા જેવું છે, સમજવા જેવું છે અને ખાસ જીવનમાં ઉતારવા જેવું એટલા માટે છે કે આખા ગુજરાતમાંથી સિલેક્ટ કરીને તમને લોકોને બોલાવ્યા છે. આટલા કરોડની જનતામાં તમે ગુરુ છો, તમે કોચ છો અને તમારા નીચે આખા ગામના લોકો તમને ઓળખે છે. તો જે તે સમસ્યા છે અત્યારે આપણે એનું સોલ્યુશન શું લાવવાનું, એનું સોલ્યુશન કઈ રીતે આવે અને પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે થાય એ મને કરતા 35 વર્ષ લાગ્યા છે. 35 વર્ષથી હું ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને મને ખબર છે કે આપણે પોતે ફિટ કઈ રીતે રહી શકીએ અને સામેવાળા જે આપણી પાસે આવે એમને કઈ રીતે ફિટ રાખી શકીએ અથવા તો એ લોકો આપણી સાથે કઈ રીતે જોડાય એના માટે સતત પ્રયત્નો કરતા રહ્યો છું. એમાં ગુજરાત યોગ બોર્ડે શિષપાલજીને હું 25 વર્ષથી એમને ઓળખું છું. 25 વર્ષથી સતત સેવા કરે છે. એ આ કાંઈ નવા યોગ બોર્ડમાં ચેરમેન બન્યા પછી આ કામ લીધું એવું નથી હાથમાં, રાઈટ. 25 વર્ષ મને 25 વર્ષ તો થયા પાકા એમને ઓળખું છું ત્યારથી. એ ત્યારથી ચિંતા કરે છે અને સતત એક જ વાત હોય જ્યારે મળે ત્યારે કે આપણે લોકોને યોગ તરફ વાળવા જ પડશે. નવી પેઢી નકર શું કરશે એમ. આપણી હાલત આવી છે, આપણે યોગ સાથે જોડાયેલા છીએ, છતાં જો આપણી મેન્ટલી અને ફિઝિકલી હાલત જો આવી હોય તો નવી પેઢીને આપણે શું આપીશું. હવે આપણી હાલત કેવી છે કેમ ખબર પડે? કોઈને જોવાથી ખબર નહીં પડતી. આપણે શું કરીએ છીએ, જોઈએ છીએ. દાખલા તરીકે અમારા જીમ હતા તો અમે કોઈને ફિઝિકલી ટેસ્ટ લેવો હોય તો અમે ફિઝિકલી ટેસ્ટ નહોતા લેતા, મેજરમેન્ટ લેતા. હાજી, એમનું વજન એમ મને કોલર માઇક મળશે. હવે આપણે મેજરમેન્ટમાં શું હોય કે કોઈનું વેટ લઈએ, એને ચેસ્ટનું માપ લઈએ, બાયસેપનું માપ લઈએ, ટ્રાયસેપનું માપ લઈએ, થાઇસનું માપ લઈએ. ફિઝિકલી ટેસ્ટ નથી લેતા. એટલે ફિઝિકલી જ્યાં સુધી ટેસ્ટ ના લઈએ પોતાનો આપણો અથવા તો બીજાનો ત્યાં સુધી ખબર નહીં પડે આપણી કન્ડિશન શું છે. હવે ફિઝિકલી ટેસ્ટ લેવો હોય તો શું જોવું પડે? આપણે જોવું પડે ને. ચલો સીધા બેસો. આપણે આપણું જ જોઈએ કારણ કે આપણે જ ગુરુ છીએ. તો આપણે પોતાનો ફિઝિકલી ટેસ્ટ લઈએ કે આપણે ફિટ છીએ કે નહીં, કે ખાલી શીખવાડીએ છીએ, વાતો કરીએ છીએ કે પરાણે કરી રહ્યા છીએ. સીધા બેસો બેન. પગ વાળી દો, પગ વાળી દો. પગ બંને હાથ ઉપર કરો સીધા, બંને હાથ ઉપર સીધા. બંને હાથ જોઈન્ટ કરો, બંને હાથ આ રીતે જોઈન્ટ કરો. હવે આ રીતે હાથ છોડ્યા વગર સીધા ઉભા થઈ જાઓ એમને જ, હાથ છોડ્યા વગર. હા હા, તમારી કન્ડિશન આપણે આપણા પોતાની જ ફિઝિકલી જોવાનું છે. બેસી જાઓ, બેસી જાઓ. આપ પણ જોજો શું કન્ડિશન છે આપણી. છોડ દો, હાથ છોડ દો. હવે પલાઠી ચેન્જ કરી નાખો, ચેન્જ કરી નાખો, ચેન્જ કરો પલાઠી, પલાઠી ચેન્જ કરો. હાથ ઉપર કરો, ટાઈટ કરો. હવે ઉભા થાવ, ઉભા થાવ. જો જે આ બેઝિક છે, આ બેઝિક છે. આપણે જો કોશિશ તો કરો બેન, ખબર પડે ને શું કન્ડિશન છે. આ કેટલા સપોર્ટ લેવા પડે જો. ઓકે, ચલો બેસી જાઓ. યસ. આમળો આપણી પાસે પ્લીઝ પ્લીઝ 1 સેકન્ડનો પણ ટાઈમ બગાડવા જેવો નથી. મેડમ અહીંયા ધ્યાન આપો. આ બધા આપણી સાથે જ છે, 3 દિવસ જ રહેવાના છે. મારા 35 વર્ષનો અનુભવ, કરોડો રૂપિયા મેં ખર્ચા છે શીખવામાં. 22 જીમ 19 વર્ષ સુધી અમદાવાદની અંદર ચલાવ્યા. એટલે મને બધાની કન્ડિશન શું છે અને આપણે આમાંથી કઈ રીતે બહાર નીકળી શકીએ અને જે લોકો આપણી પાસે આવે એને આપણે કઈ રીતે બહાર કાઢી શકીએ એ જોવાનું છે. ટાઈમ ઓછો છે, ટાઈમ બગાડતા નહીં અને ચેક કરવાનું છે. પહેલાં આપણે ફિઝિકલી આપણો ટેસ્ટ લઈએ, પછી જે લોકો આપણી સાથે જોડાયેલા છે એમનો ટેસ્ટ લઈએ અને એને રિઝલ્ટ આપીએ. આપણા શરીરની અંદર 5 લોક છે.
પહેલું લોક છે મગજનું. મગજ સુધી લોહી પહોંચતું નથી એટલે કંટાળો આવે છે, મજા નથી આવતી, ગમતું નથી, બધું હોવા છતાં આનંદ નથી આવતો. એ લોહી નથી પહોંચતું. લોહી એટલા માટે નથી પહોંચતું કે આપણે કોઈ પણ એવી એક્ટિવિટી નથી કરતા ઝૂકવાની. રાઈટ? જ્યારે આપણે પેટમાં હતા ત્યારે આપણા પગ ઉપર હતા, માથું નીચે હતું. જન્મ્યા ત્યારે હાથ ને પગ બંને હવામાં રાખતા હતા, નીચે પગ મૂકતા જ નહોતા. અત્યારે આપણે સુતા સુતા 1 મિનિટ માટે પગ ઊંચા કરજો એટલે ખ્યાલ આવશે. અત્યારે બાળક ઊંઘે ને ત્યારે જ પગ નીચે મૂકે. આટલા એના મસલ્સ સ્ટ્રોંગ હતા પેટના, એટલે ડાયજેશન સારું હતું, હેલ્ધી હતા. દિવસમાં 200 થી 300 વખત ઝૂકતા હતા. આપણે ઝૂકતા જ નથી. રાતે સૂઈએ ત્યારે પણ ઓશીકું રાખીએ. એટલે પહેલું લોક છે મગજનું. મગજ સુધી લોહી પહોંચાડવું જ પડે, ચાલે નહીં. એના માટે આસન બેસ્ટ છે. આસન શેના માટે છે? આ જ એક્ટિવિટી માટે કે શરીરને સારું રાખવા માટે, મગજને સારું રાખવા માટે. આ આસન એટલા માટે જ બનાવ્યા હતા ઋષિમુનિઓ કે લોકો આગળ જતા જતા આળસુ થતા જશે, અજ્ઞાની થતા જશે, એટલે શરીરનું ભાન ભૂલી જશે અને બીજી બધી ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખશે, જે આપણી અત્યારે કન્ડિશન છે. એટલે પહેલું લોક છે મગજનું, બીજું છે શોલ્ડરનું. હવે શોલ્ડરનું ચેક કરવું તો કઈ રીતે કરાય? આ રીતે જો તમે પણ ચેક કરો, પાછળ બેઠા બેઠા આઈડિયા આવે કેટલું લોક છે. પાછળ કેમેરો લગાવો એટલે ખ્યાલ આવે કેટલું પકડાય છે. ચલો હવે પકડાઈ ગયું તો બેસ્ટ છે. હવે આ રીતે કરો, ચેક કરો, ચેક કરો. હવે હાથ ચેન્જ કરો, હાથ ચેન્જ કરો. આ લોક છે. રાઈટ? જો બે હાથ, તમે તો રોજ એક્સરસાઇઝ કરતા હશો એટલે ખુલ્લું હશે, પણ જે લોકો એક્સરસાઇઝ નથી કરતા અથવા તો એકદમ આળસુ છે અથવા તો વધારે એક્સરસાઇઝ કરે છે, બોડી બિલ્ડિંગ કરે છે, એ લોકોનો હાથ એટલે સુધી જ જાય. એના કારણે આ બધા મસલ્સો જકડાઈ જાય, સ્ટ્રગલ્સ, આ બધા મસલ્સો, એના કારણે લોહી ના પહોંચે. લોહી નહીં પહોંચવાના કારણે આપ જાણો છો કેટલી તકલીફ છે. અને લોહી પહોંચવાથી તાત્કાલિક શું રિઝલ્ટ આવે એ આપણે જોઈએ. કેટલા લોક જોઈએ આપણે? 2. ચલો ત્રીજું લોક. ઉભા થઈ જાઓ. પ્લેટો બહાર કાઢો, પ્લેટો બહાર કાઢો. હા, બંને પગ જોઈન્ટ કરો, દોનો પેર જોઈન્ટ કરો. હશે અહીંયાથી ઝૂકવાનું છે. તમે જે પણ તમારી પાસે જે પણ લોકો યોગ શીખવા આવે છે એના ફિઝિકલી આ રીતે ટેસ્ટ લેજો, અને ટેસ્ટ લીધા પછી આની 1 મિનિટની એક્સરસાઇઝ છે, ખાલી 5 લોક ખોલવાની. બરાબર? પહેલા આપણે ચેક કરી લઈએ અને પછી એને કઈ રીતે ખોલાય એ પણ આપણે બતાવું. અહીંથી ઝૂકવાનું છે. ઉભા ઉતાળ ના કરો. અહીંથી ઝૂકીએ આપણે એટલે માથું કેટલું ઘૂંટણથી દૂર રહે છે અને હાથ કેટલો દૂર રહે છે એ ચેક કરવાનું છે. એક્સરસાઇઝ નથી કરવાની, આપણે ફિઝિકલી ટેસ્ટ ચેક કરી છે. ચલો ઝૂકો. કેટલું જવાય છે? હાથ અડે છે, માથું અડે છે. જો કેટલું હાથ કેટલો દૂર રહે યાદ રાખજો, જેથી કરીને લોહી ફરે શરીરમાં, તો લોહી ફરવાથી કેટલું ફ્લેક્સિબિલિટી વધે છે એ આપણે ચેક કરવાનું છે. વેરી ગુડ. બધા ફિટ છે? હા, વેરી ગુડ. રિલેક્સ. હવે અહીંયાથી જેટલા આપણે દૂર છીએ, બરાબર, એટલું આ સ્પાઇન આપણું લોક છે. રાઈટ? પહેલા અટતું તું માથું, આપણે પણ આળસુ થતા ગયા, એક્ટિવ નથી રાખતા, આપણે બોડીને વોર્મઅપ નથી કરતા, એટલે મસલ્સ ધીરે ધીરે જકડાવા મળે. તમારે તો બધાને લાગી ગયું, લગભગ લોકો આટલે સુધી જ જતા હોય. રાઈટ? વધીને એટલે સુધી જતા. પછી અહીંથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ નથી ખોલતા, એટલા માટે જકડાઈ ગયેલું છે આ લોક. એટલે આ ત્રીજું લોક છે. ચોથું લોક છે પગને સીધો કરો, આ રીતે આગળ. હાથ બંને ખેંચાય છે જોવાનું છે. પગ સીધો રાખો તો જ આઈડિયા આવશે. પગ સીધો રાખશો તો જ આઈડિયા આવશે. યસ. ક્યાં ખેંચાય છે? રિલેક્સ. હા, થાઈઝમાં ના ખેંચાય, અહીંયા ઇનર થાઈઝ અહીંયા ખેંચાય, નીમાં. રેડી? ચલો બસ ચેક જ કરવાનું હતું. આ છે ચોથું લોક. કેટલું લોક છે? એટલે પેન થાય છે હમણાં, એ રિલેક્સ થઈ જશે. જેવો શાર્ટ તૂટી જશે પગના તળિયામાં એટલે મસલ્સ તરત રિલેક્સ થઈ જશે. ચલો ઉતરી જાઓ, નીચે ઉતરી જાઓ. હા, હવે જુઓ તો કઈ ફરક પડ્યો પેલા કરતા? જુઓ તો, ઝૂકો તો, ઝૂકો. ઝૂક્યા વગર કેમ ખબર પડશે? વેરી ગુડ. હા, ખેંચાતું બંધ થયું? હે? આ તમે નહીં માનો, હલો, તમે તો ફિટ છો. બાકી જે લોકોનું અહીંયા કોઈ જર્ક આવી ગયો હોય, ઊંચકતા, કોઈનો પગ સ્લીપ થઈ ગયો હોય, મસલ્સ નાનપણથી જકડાઈ ગયેલા હોય, એ લોકોને આટલા હોય ને આટલે, તો સીધો હાથ એટલો નીચે થઈ જાય ખાલી ક્ષાર તૂટવાથી.
ચલો બે પગ આવી જાઓ, ઉપર આવી જાઓ. યસ. હવે ક્રોસ કરી અને અંદર ચાલો અને બહાર ચાલો. અહીંયા જુઓ કેમેરામાં. આ રીતે. હા, ચાલો હમણાં ઓર રિલેક્સ થઈ જશો, એકદમ રિલેક્સ થઈ જશો. ગુડ. ચાલો 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 જલ્દી આગળ કરો, અંદર કરો, જોઈન્ટ કરો અને ખોલો પગને. ગુડ. ક્રોસ કરો, પગને ક્રોસ કરો. એ થોડી વાર એવું રહેશે પણ સારું લાગતું જશે. જેમ જેમ ખ્યાલ તૂટતો જશે એમ મસલ્સ તમારા રિલેક્સ થતા જશે, લોહી પહોંચતું જશે, મગજ શાંત થતું જશે અને ગમતું જશે. ચાલો રિલેક્સ. ચલો બેસી જાઓ, પ્લેટ ઉપર બેસી જાઓ. આ રીતે, આ રીતે બેસો. આ રીતે બેસો, આ રીતે. હાથ પાછળ કરો, હાથ પાછળ કરો. આ રીતે પ્લેટ ઉપર આ રીતે બેસો, હાથ પાછળ કરો અને સાંભળો, હવે આ રીતે કરો. યસ, મસાજ કરો. ગુડ. અરે બહુ મજા આવશે. કેમ 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 ખ્યાલ આવ્યો તમને? આપણે સાંભળો પ્લીઝ, આપણે જેટલા પણ સ્ટેપ ભરીએ છીએ ને સ્ટેપ, એ બધો જે ઝડક આવે છે, થાપ આવે છે, એ બધો આ ભાગમાં જ આવે છે. અને આપણે ત્યાં કા સોફ્ટ જગ્યાએ બેસીએ છીએ અને કા હાર્ડ જગ્યાએ બેસીએ છીએ, એટલે એ મસલ્સ તૂટતા નથી. પગ સીધા કરો, પગ સીધા કરો, આગળ કરો, પગ સીધા. હવે આગળથી પાછળ સુધી ચાલો. આ રીતે, એક ઇનર થાઇઝ ના મસલ સુધી જાઓ. યસ. ચાલો આગળ ચાલો, આમ ચાલો સેતુથી. ગુડ. ચાલો ચાલો આગળ. પ્લેટ ઉપર, પ્લેટ ઉપર, પ્લેટ ઉપર ચાલો. યસ, ગુડ. ચાલો ચાલો ચાલો. હવે જેને સાઈડ ટીકા હોય, વધારે વધારે પ્લીઝ, જેને સાઈડ ટીકા હોય એ, અથવા તો જેને આ ભાગ ઉતરતો ના હોય, હિપ્સનો ભાગ, એ સાઈડમાં આ રીતે કરો. તમને તરત જ રાહત દેખાશે. જો આ રીતે એક બાજુ. ગુડ. જે મસલ્સ તમારું જકડાઈ ગયું એને ખોલી નાખો. હા, સેમ એ રીતે પાછળ. ગુડ. ચાલો હવે આને વજ્રાસનમાં લઈ લો. આ રીતે. હવે આ રીતે કરો, પ્રેસ કરો. આજે હિપ્સ નો ભાગ નથી ઉતરતો, આપણે ગમે એટલી મહેનત કરીએ, સ્ક્વોટ મારીએ, જમ્પિંગ કરીએ, સ્ટેપર કરીએ, દોડ્યા કૂદીએ, ડાયટ કરીએ, પણ આ ફેટ જાય નહીં જ્યાં સુધી, તૂટે નહીં ત્યાં સુધી. આમાં જશે. કારણ કે આપણે 35,000 લોકો આ લોકો પ્લેટ આપણી યુઝ કરે છે. છેલ્લા 2 વર્ષથી આપણી પાસે બધા જ રિઝલ્ટ આવી ચૂક્યા છે. એટલે આજે આપણે શિષપાલજીએ જે આ મોકો આપ્યો છે, અમને બી, અમને નહીં, મારી સાથે કેટલાય લોકો છે જે લોકોને હેલ્પ કરે છે કે તમે આવો, નવી થેરાપી લોકો સુધી પહોંચાડો. ગમે તેમ કરી લોકોને સાજા કરો. શિષપાલજીનો એક જ એમ છે એમનું કે લોકોને સાજા કરો. એમ તમે પણ આ કરો બધું. હવે ઊંધી કરી નાખો, પ્લેટને ઊંધી કરી નાખો, ઊંધી કરો. યસ. હવે કરો આ રીતે, કરો પ્રેસ, કરો, દબાવો. હા, એ તો રિલેક્સ હો જાઓગે એકદમ. હવે આની અંદર આ સૂતા સૂતા પણ કરી શકાય. સાઈડ ટીકા હોય, બેક પેન હોય, ની પેન હોય, શોલ્ડર પેન હોય, કોઈ પણ જગ્યાએ આને સમજો. દાખલા તરીકે આપણો હાથ બેન્ડ થતો જ ના હોય, અથવા તો ખાલી ચડતી હોય, હાથ ઊંચો ના થતો હોય, તો આના ઉપર આ રીતે આડા સુઈ અને આ રીતે 15-20 મિનિટ તમે ખાલી કરો એટલે આ ભાગ તૂટી જાય. એ રીતે સાઈડમાં પેટનો ભાગ ના ઉતરતો હોય, ટાયરો હોય અને કમર દુખ્યા કરતી હોય, સતત નાની ઉંમર હોય, તો આ કરો કરો, કમરમાં સુઈ જાવ તો બેસ્ટ છે. કરો કરો કરો. હા, આપણે યોગા વાળાને તો ગમે ત્યાં ચાલુ પડી જવાય. હા, અમે તો ગાર્ડનમાં જે ન્યાય બોલાય લઈ આવી જાઓ. ચલો, હે, ચલો આવી જાઓ, કરો. આ કમરમાં લઈ અને આ રીતે કરો. હા, યસ. એ રીતે શોલ્ડરમાં લઈ લો. હા, જે મસલ જકડાયેલું છે ખાલી ટ્રાય કરી લો, ટ્રાય કરી લો. અને આ પ્લેટો પછી અહીંયા જ રહેવાની છે અને 3 દિવસ તમારે આનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. કે આનાથી તમારા 3 દિવસની અંદર તમને આનાથી શું ફાયદો થયો, આનાથી શું રિઝલ્ટ આવ્યું, એ અહીંયા કહેવાનું છે ઓફિસમાં. ચલો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ.
ચલો બેસી જાઓ પ્લીઝ, બેસી જાઓ. એ તો બહુ મજા આવશે. ઉભા થઈ જાઓ અત્યારે. હે આ જેને જે લોકો આ થેરાપી પ્લેટને વાપરે છોડતા નથી, રાતે જોડે રાખે. કારણ કે દવા લગાવતા હોય અથવા તો કોઈ નાની મોટી દવા લેતા હોય ને તો લેવી નથી પડતી. મસલ્સ રિલેક્સ થઈ જાય, લોહી ફરવા માંડે. હવે લોહી ફરવાથી શું ફાયદો થાય તાત્કાલિક શરીર ઉપર? કઈ ફાયદો થયો તમને લાગે છે? કોને ફાયદો નથી થયો? બધાને થયો. હવે મગજ ઉપર કઈ ફાયદો લાગે છે કોઈને? સાંભળો, શું થયો ફાયદો? જ્યાં સુધી બેન પ્લીઝ, જ્યાં સુધી તમે પ્લેટ સાથે છો ત્યાં સુધી તમને કોઈ પણ યાદ નહીં આવ્યું હોય અથવા તો વિચાર પણ નહીં આવ્યો. તમે તમારામાં જ છો આ 15 મિનિટથી, છો કે નહીં? હા, એ શું થયું? લોહી પહોંચ્યું મગજ સુધી. એટલે મગજના લોહી પહોંચે એટલે ઓક્સિજન મળી જાય. ઓક્સિજન મળે એટલે ઓટોમેટિક મન શાંત થાય જ. એટલે આ તમારું જે લોહી જ્યાં જકડાઈ ગયેલા હતા મસલ્સો, જે મસલ્સ રિલેક્સ નહોતા એ મસલ્સ રિલેક્સ થયા. જો લોહી નહોતું ફરતું એ ફરતું થયું. એટલે તમારું શરીર ફ્લેક્સિબલ બન્યું અને જે અત્યારે આનંદ આવે છે, ગમે છે, એ લોહી પહોંચી ગયું. એટલે લોહી પહોંચી ગયું એટલે આનંદ આવ્યો. એટલે નાની મોટી તકલીફ હોય, અનિદ્રાની તકલીફ હોય, ડાયજેશનની તકલીફ હોય, વાયુના કોઈ પણ જાતના દુખાવા હોય, સાયટિકા હોય, બેક પેન હોય, આ ખાલી 3 દિવસ 3 વખત કરે એટલે મટી જ જાય. અને અમારી પાસે હજારો કેસ છે, મટી જાય. તમને સારું લાગ્યું? ચલો ઊભા થઈ જાઓ. આ પ્લેટ અંદર મૂકી દો. હા, હવે એક વખત ચેક કરી લો તો ફરક પડ્યો. બેઠા પછી જુઓ તો હલવું થયું કઈ? પેલા કરતા ખેંચાણ ઓછું થયું? વેરી ગુડ, વાહ. હા, પેલા જે આ મસલ્સો ખેંચાતા હતા ઓછા થયા? હવે ભાઈઓનો વારો છે. ચાલો બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર. પ્લેટ અહીં રાખી દો, પાછળ વહી જાઓ. ભાઈઓ આવી જાવ આગળ. તમારો સામાન પણ ભેગો લઈ લેજો અને પાછળ બેસવાનું છે. કોઈ નીકળે નહીં, હોલની બારે કોઈ નીકળશે નહીં. ફટાફટ આવી જાઓ ભાઈઓ આગળ. ઉપર બેસી જાઓ, પગ આગળ સીધા, પગ આગળ સીધા રાખી દો અને બેસી જાઓ. કોઈ પ્લેટ લઈને નહીં જાય. બેનો પાછળ ખુરશીમાં બેસશે. એને રાખી દો, પ્લેટ રાખી દો, નીકળી જાઓ. ત્યાં પ્લેટ આપી દો. એ બેન, પ્લેટ આપી દો બધાને. પ્લેટ અહીં મૂકી દો. ત્યાં કોઈ પાસે છે? પ્લેટ અહીં મૂકી દો બધી. ભાઈઓ આવી જાઓ બધા ફટાફટ. વિજયભાઈ સાથે આવે છે. બાકીની પ્લેટ લઈ લઈએ. ઓમ શાંતિ. ઓમ. પગ સીધા કરી દો. બાકી ઓલી બાજુ લઈ લો બધી. વસંતભાઈ વસાવા આગળ આવી જવા. આમ પ્લેટ આગળ મૂકી દો. એ પ્લેટ આગળ જવા દો, આગળ જવા દો, આગળ જવા દો. આમાં આવવા દો. બસ. હા, તમે લોકો પાછળ જેને પ્લેટ કરી લીધી છે ને એ આંખો બંધ કરીને ચેક કરો. બ્લડ ક્યાં ફરી રહ્યું છે, પગમાં કઈ કઈ જગ્યાએ સેન્સેશન આવ્યું. તમે લોકોને જ્યાં જે જગ્યાએ પ્રેશર આવ્યું હતું એ પોઈન્ટ ઉપર ચેક કરો. તમે ખુદ ચેક કરો લોહી કઈ રીતે ફરી રહ્યું છે. ચલો આવી ગયા આપણે બધા. હાજી, ચલો રેડી. તમારો ફિઝિકલ ચેક કરવું છે. ચેક. ચલો પલોઠી મારો, પલોઠી મારો, પલોઠી મારો, પલોઠી મારો. બંને હાથ ઉપર કરો, બંને હાથ ઉપર કરો. ચલો જલ્દી, 15 જ મિનિટ છે આપણી પાસે. બંને હાથ ઉપર કરો, ટાઈટ કરો કાનથી. જ્યારે આપણે ફિટ હશું તો જ આપણા ઉપર કોઈક વિશ્વાસ કરશે, આપણે જોશે અને આપણી સાથે જોડાશે. ચલો ઉભા થાવ. આમ જ હાથ છોડતા નહીં. વેરી ગુડ, વેરી ગુડ. ચલો બેસી જાઓ. હા, હવે પગ ચેન્જ કર દો, પગ ચેન્જ કર દો. એવું નહીં, ચીટિંગ નહીં હો. બેસી જાઓ હરખું. હા, બેસજો. યસ. પદ્માસન ક્યાં મારો સર? હા, યોગા તો મને આવડે છે, પદ્માસનની જરૂર જ નથી. ચલો ઉભા થાવ. યસ, વેરી ગુડ. બહુ સરસ. છોડ દો, ફિટ છો. ચાલો
પહેલું લોક તો લોહી મગજ સુધી પહોંચે તો એની શું ઇફેક્ટ થાય? જો આટલી બધી બહેનો છે, કેટલી શાંતિ બેસી ગઈ. હે, આ લોહી પહોંચ્યું અને મન શાંત થઈ ગયું. ફરક પડ્યો કે ના પડ્યો બહેનો? હા એમ, કારણ કે એને જે જોઈતું તે મળી ગયું. એને ઓક્સિજન જોઈતો તો મળી ગયો. ચલો હવે બંને હાથ આ રીતે કરો, હાથ આ રીતે ચેક કરો. હવે એ રીતે પાછળ કરો. યસ, વેરી ગુડ. હવે આ રીતે કરો. હા, હવે આ લોક, આ તો થઈ ગયું પણ. યસ, વેરી ગુડ. છોડ દો. કોઈ પણ આપણી પાસે આવે એટલે જો હવે તમારું જોવું હોય ને આપણું જોવું હોય ને જેન્ટ્સનું, તો વાયુ જોવાનો કે બોડીમાં વાયુ ક્યાં ફરે છે. બંને પગ ભેગા કરો, એકદમ જોઈન્ટ કરો. અંગૂઠો અને પાની ભેગા કરો. આંખો બંધ, અંગૂઠો અને પાની ભેગો કરો. અંગૂઠો અને પાની ભેગી કરો અને આંખો બંધ કરીને ચેક કરો કે બોડી આપણું આ રીતે ચાલે છે, આમ ચાલે છે કે રાઉન્ડમાં ફરે છે. હાથ નીચે કરો. ખાલી આંખો બંધ કરીને ચેક કરો. બોડી સ્ટ્રેટ રાખો. વાયુ બોડીની અંદર ક્યાં ફરે છે એ બંને પગ ભેગા કરશો તો જ આઈડિયા આવશે. વેરી ગુડ. કરો, કોશિશ કરો. રિલેક્સ. છોડ દો, છોડ દો. રિલેક્સ. કઈ રીતે એકદમ સ્ટેબલ કોને રહ્યું કે જેનું હલ્યું જ નહીં? જેનું હલ્યું જ નહીં એવું કહ્યું. 1 2 3 4 5 6. વેરી ગુડ. હવે જેનું જે બાજુ ફરે છે એ બાજુ વાયુ વધારે છે, વાયુ વધારે ફરે છે અને એ બાજુનું મસલ્સ તમારું વીક છે. ચલો હવે બંને પગ ભેગા કરી અને નીચે ઝૂકીને ચેક કરવાનું છે કે માથું ઘૂંટણથી કેટલું દૂર રહે છે અને હાથ કેટલા દૂર રહે છે. આ લોક કેટલું છે આપણું જોવો, ચેક કરો. આવો નીચે. વેરી ગુડ. પગ સીધા રાખો. ખાલી ચેક જ કરવાનું છે. વેરી ગુડ. પગ સીધા રાખો. રિલેક્સ. છોડ દો. આના અહીંયાથી જેટલા આપણે દૂર છીએ એટલું આ સ્પાઇન જકડાયેલું છે, આપણું લોક છે. હવે ચોથું લોક છે. પગ સીધો કરો આગળનો. હાથ બંને બાંધો અને માથું લગાવો ઘૂંટણ ઉપર. ક્યાં ખેંચાવ આવે છે ચેક કરવાનું છે. આવો નીચે. યસ. પગ સીધો, પગ સીધો, પગ સીધો, પગ સીધો રાખો સર. આપણે એક્સરસાઇઝ નથી કરવાની, ખાલી ચેક કરવાનું. રિલેક્સ. છોડ દો. ક્યાં ખેંચાય છે? હા, એ ચોથું લોક. અને પાંચમું છે ઇનર થાઇઝ નું. બંને પગ આપણે જયારે ખોલીને બેસીએ. ચલો બેસો તો, બેસો સર. આ રીતે પગ ભેગા કરીને બેસો. હવે આ કરીને નીચે જાઓ, નીચે ઝૂકો. માથું લગાવો નીચે. ક્યાં ખેંચાવ આવે છે? ક્યાં ખેંચાવ આવે છે? યસ, ઇનર થાઇઝ માં. ઓકે, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. એ તો અહીંયા ના પગ ખુલ્યા તો ઘરે જઈને ટ્રાય કરજો, પણ કરજો ખરા કેટલું લોક છે ખબર પડે. હા, ચલો હવે ઉભા થઈ જાઓ, આવી જાઓ. પ્લેટ ઉપર આવતા રહો. પ્લેટ ઉપર આવતા રહો. બંને પગ ભેગા કરો. પ્લેટ ઉપર આવતા રહો. આંખો બંધ કરો અને ચેક કરો કે ક્ષાર પગના તળિયામાં કઈ જગ્યાએ વધારે છે. વધારે ક્ષાર પગના તળિયામાં કઈ જગ્યાએ વધારે છે? વચ્ચેના ભાગમાં છે, સાઈડમાં છે, આંગળાના ભાગમાં છે, પાણીના ભાગમાં. એ અનુભવ કરવાનો, એમ ખબર નહીં પડે. જુઓ થોડી વાર, મનને શાંત કરો. નીચેથી પ્રેશર આવશે એટલે આઈડિયા આવશે. ક્ષાર જે જગ્યાએ વધારે ખુલ્લા પગે નહીં ચાલવાના કારણે જે ક્ષાર ભેગો થયો છે પગના તળિયામાં, એ સ્ટોર છે. એના કારણે લોહીનું પરિભ્રમણ થતું નથી. પરિભ્રમણ નથી થતું એટલે મસલ્સો જકડાઈ જાય છે, મજા નથી આવતી, ગમતું નથી, ઓર્ગન્સ વીક થાય છે, વાયુ બને છે શરીરમાં. ચલો હવે જે જગ્યાએ વધારે ક્ષાર છે એને તોડો. આ રીતે 8-10 વખત કરો. પૂરું વજન આપો, આખી બોડીનું વજન આપો. યસ, તોડો. વેરી ગુડ. યસ, અપડાઉન નથી કરો, આરામથી, રિલેક્સ એકદમ. યસ, અપડાઉન કરો. હવે એ રીતે પાછળ જતા રહો અને અડધા પગ બહાર રાખો, અડધા પ્લેટ ઉપર રાખો, અડધા પાછળ રાખો અને અપડાઉન કરો. આ રીતે પગ ખોલી નાખો. પગ ખોલો બંને. ગુડ. કરો અપડાઉન. 1. થોડા પાછળ લો સર. થોડા આગળ રાખો. બરાબર છે. 2 3. થોડા આગળ લો સર. થોડા પાછળ લો પગ. થોડા આગળ લો. થોડા પાછળ લો. 5. પીછે લો. થોડા આગળ લો પગ. 6. થોડા આગળ લો. 7. પગ ખોલો. પગ ખોલો. બરાબર પ્રોપર એ પોઈન્ટ આવશે તો જ ઇફેક્ટ થશે. 4 5. ઉઠા ઉપર. 6 7. પગ પાછળ લો પ્લીઝ. 8 9
10. હવે એ રીતે આગળ આવતા રહો, આગળ આવતા રહો, આગળ આવતા રહો. હવે પાણીથી કરો, પાણીથી કરો. અડધી પ્લેટ ઉપર આગળ આવતા રહો. યસ, પાણી કરો, આ રીતે કરો. હા, આ રીતે કરો, પ્રેસ કરો, પાણી દબાવો, એકદમ પાણી દબાવો. એ રીતે નહીં સર, આ રીતે, આમ આમ ક્રોસ. હા, એ આ રીતે કરો, કરો, કરો. હા, કરો, ત્રાસી કરો, આ રીતે કરો, દબાવો. ગુડ, કરો સર. એકદમ બોર્ડર ઉપર લઈ આવો. લાસ્ટમાં એના પોઈન્ટ્સ આપેલા જ છે અહીંયા કોર્નર ઉપર, એના માટે જ બનાવ્યું છે, આગળના ટેરવા માટે અને પગના પાછળના. યસ, દબાવો. રિલેક્સ. ચલો હવે બંને ક્રોસ લઈ જાઓ, બંને સાઈડમાં, અને એના ઉપર ચાલો. ચાલો આગળ પાછળ ચાલો, આગળ પાછળ ચાલો, ચાલો ચાલો. બહાર કાઢો, બોર્ડર પર કાઢો, બોર્ડર પર કાઢો. સર આ બાજુ ફરી જાઓ. હા, યસ, ઓલી પ્લેટ આમ કરી નાખો. ચાલો ચાલો, આગળ પાછળ ચાલો. બધા મજબૂત છે, હા બધા. હા, એકદમ. ના ના, મજબૂત છે, નોર્મલ નથી એમ. હા, આગળ પાછળ ચાલવાનું. ક્ષાર તૂટવો જોઈએ. મહત્વની વાત એવી છે કે પગના તળિયાની અંદર જે પણ જગ્યાએ ક્ષાર છે એને તોડવાનો છે. હાથનો પણ એ રીતે તોડી શકાય અને પગનો પણ એ રીતે તોડી શકાય. હવે બંને પગ ભેગા કરો, બંને પગ ભેગા કરો અને બહાર કાઢો, ક્રોસ કરીને આ રીતે કરીને બહાર કાઢો. યસ, એકદમ નજીક લાવો અને પાછા બહાર લઈ જાઓ. આ પેટને લગતી કનેક્ટર જે પણ સમસ્યા હશે તમને તરત ખ્યાલ આવશે, રાહત થશે. કરો, અંદર અંદર કરો, બહાર કાઢો, કાઢો બહાર. વેરી ગુડ. ચલો રિલેક્સ, ઉતરી જાઓ નીચે. હા બસ 5. હવે જુઓ તો કઈ ફરક પડ્યો પેલા કરતા? ખેંચાવ ઓછો થયો? હે? ના ભાઈ, બોલો, જાદુ છે કે નહીં? હે? હા, જાદુ છે ને તો બેસી જાઓ એના પર. એ તો બધા લોક તો વાર લાગે પ્રભુ. યસ. હવે આ પગ બંને સીધા કરો અને આ રીતે ચાલો એના પર. આ ખોલીને આ રીતે ચાલો. જો અહીંથી છેક હિપ સુધી, ઇનર થાઈ સુધી લઈ જાઓ, જેટલું જવાય એટલું. અને આ રીતે પછી આગળ ચાલો. યસ, ચાલો છેક સુધી, આવો આગળ સુધી. યસ, ગુડ. ચાલો ચાલો. કરો કરો કરો, થોડા થોડા, બે વખત ચાલો. ચાલો હવે વજ્રાસનમાં લઈ લો. વજ્રાસનમાં પ્લેટ લઈ લો પગમાં. હા, હવે એને આ ગમે એટલો થાક ભર્યો હોય, ટ્રાવેલિંગ કર્યું હોય, આપણા લાંબો સ્ટેપ ચડ્યા હોય, ડુંગરો ચડ્યા હોય, તમે 15-20 મિનિટ ખાલી પગમાં લઈને આ રીતે કરો એટલે મસલ્સ, કાફના મસલ્સ અને ઇનર થાઈઝના મસલ્સ તરત રિલેક્સ થઈ જશે. કરો, અનુભૂતિ થાય છે આવી? અને સંદીપભાઈ પધારો પ્રભુ આપ. અરે આપની મહેનત, સંદીપભાઈને બોલાવો, એ તો કોઈને ખબર જ નથી પડતી. હે? ચાલો આ ઊંધું. આખા આ બધા જેટલા બી પ્રોગ્રામ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 વર્ષથી, હે, આખા ગુજરાતભરમાં જ્યાં ત્યાં પ્રોગ્રામ તમે જોવો છો ને, ઓનલાઈન તો જોવો છો ને બધા? હે ભાઈ સંદીપભાઈ, આપ ચલો 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 ચલો. ચાલો, ઓકે, ચાલો ઉભા થઈ જાઓ. હવે એક વખત જુઓ તો બેન્ડ કરીને કઈ ફરક પડ્યો પેલા કરતા બેઠા પછી? યસ, ખાલી ચેક કરવાનું છે, ખાલી જોવાનું. આપણે આજે દેખો બધા કોચ છીએ. હા, આપણે આનું રિઝલ્ટ, એક્યુપ્રેશરને પ્રમોટ કરવું હોય, યોગને પ્રમોટ કરવું હોય, ભારતમાં આટલી બધી થેરાપી છે, પ્રમોટ કરવી હોય, જ્યારે પોતે આપણે અનુભવ કરીશું ત્યારે જ કોઈને કહી શકીશું કે આવો ફરક પડે એમ. અને આના કરતા, પ્લેટ કરતા ખુલ્લા પગે ચાલશો તો ઓર ફાયદો થશે, અર્થ એનર્જી પણ મળશે, એક ઝાડ પણ બચશે અને એક જીવની હત્યા પણ નહીં થાય. આપણે જે બૂટ ચપ્પલ પહેરીએ છીએ એનાથી નુકસાન કરીએ છીએ, આપણે આપણું પોતાનું પણ નુકસાન કરીએ છીએ અને પ્રકૃતિનું પણ નુકસાન કરીએ છીએ. કોઈ પણ વસ્તુ વચ્ચે હશે તો એ કરંટ નહીં આવે આપણે ઇલેક્ટ્રિક ચીજનો,
એનો મતલબ આપણું કનેક્શન કપાય છે. કેમ કપાય છે? કે આપણું શરીર જે 5 તત્વોથી બનેલું છે એના 5 ભાગ પાડેલા છે આપણા શરીરની અંદર. એ 5 ભાગમાં કનેક્શન જ તોડી નાખીશું તો ક્યાંથી મજા આવશે? બરાબર? મજા આવી? સારું લાગ્યું? બેનો મજા આવી? તો એક વખત શિષપાલજી માટે જેમણે અમને મોકો આપ્યો અને તમને એક્યુપ્રેશર નો લાભ આપ્યો એની માટે બધા તાળીઓ યાર એનો આભાર વ્યક્ત કરીએ. વેરી ગુડ, વેરી ગુડ. વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સમય ફાળવી સાધન પણ સાથે લઈ આવે છે.